અગત્યના સમાચાર. ખાડામાં ભાજપના ઝંડા ગાળવાનો નવો ટ્રેન્ડ શરૂ. સુરતના રચનાથી મમતા પાર્ક રોડ પર પડેલા ભુવામાં આપ દ્વારા ભાજપનો ઝંડો લગાવાયો. થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. સુરતમાં મનપાના ભાજપ શાસકો સામે આપ દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આમ આદમી પાર્ટી કોર્પોરેટર. ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને 30 વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહી છું. 30 વર્ષની અંદર ભાજપે ખૂબ જ વિકાસ કર્યો છે. વિકાસના નામે બણગા મૂકે છે. તો મારા વિસ્તારની અંદર આજે રચના સર્કલથી ભગવતી રોડ છે, તો ત્યાં એક ભૂવો પડેલો છે. કાલે 5 વાગે અહીંયા ભૂવો પડ્યો છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે. આ ભૂવા પડવાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો છે. સુરતની અંદર ગમે ત્યારે એકાત્રા લગભગ એક દિવસ ભૂવા પડી રહ્યા છે. સમાચારની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે, આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે. તો એનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહે છે અને પછી લોકો હેરાન થાય છે. સુરતની અંદર અત્યારે એવા એટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે, કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. આપણો વિસ્તાર છે, જુઓ તમે અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે, પણ અંદરથી ખૂબ જ ઊંડો છે. અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે. સુરતની અંદર લોકોને બીને ગાડી ચલાવવી પડે છે. રાતના લોકો નીકળીને કોઈ પણ બીને ગાડી ચલાવવી પડે છે. ક્યાંક ભૂવો પડશે, ક્યાંક ખાડા મોટા છે. આ 30 વર્ષની અંદર ભાજપનો વિકાસ જોયો તમે. આ અંદર ખાડો જુઓ કેટલો ઊંડો છે. ફક્ત વિકાસના નામે બણગા મૂકે છે. કાલે ફોન કરેલો છે, બેરિકેડ મુકાવ્યા છે અને તાત્કાલિક કામ કરવામાં આવે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. ये दो આ ભાજપનો વિકાસ. મોટા ભૂવા પડે, આખા ટ્રક સમય એવડો ભૂવો પડ્યો છે. આ ભાજપનો વિકાસ છે. આ ભાજપે બનાવેલા રોડ, આ 30 વર્ષનો વિકાસ. 6 મહિના પહેલા રોડ બનાવ્યો છે. પહેલા જ વરસાદમાં અહીંયા એવડા ભૂવા પડતા હોય તો બીજા વિસ્તારમાં કઈ રીતના હાલત હોય એ આપણે સમજી શકાય. ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોઈની બીક જ નથી. ફક્ત ને ફક્ત ડામર ચોકડીને જતા રહે છે. આ અહીંયા ભાજપનો વિકાસ.